હેલો ફ્રેન્ડ, તો બાળકોનું તેની માટે અહીંયા એક વાડકી ઘરમાં રહેલી કોઈ પણ વાડકી સેટ કરવાની, ઘાડી આંબલીનો પલ્પ લેવાનો, ઓછા પાણીમાં આંબલીને પલાળી અને તેને મિક્સરમાં પીસી તેનો પલ્પ કાઢી લેવાનો. તે જ વાડકીના માપથી એક વાડકી આપણે પાણી એડ કરી દઈશું અને તે જ વાડકીના માપથી ગોળ એડ કરી દેવાનો. આ માપ તમે સરખું રાખશો તો ચટણી એકદમ સરસ બનશે અને તેમાં આપણે કોર્નફ્લોર પણ એડ કરવાની જરૂર નહીં પડે. ઘરમાં રહેલી કોઈ પણ વાડકી તમારે સેટ કરી દેવાની, જેથી એક જ થિકનેસ સાથે સરખી થિકનેસની સાથે તે ચટણી આંબલીની ખાટી મીઠી ચટણી બનીને તૈયાર થશે. તો હાફ ટીસ્પૂન સંચર પાવડર, હાફ ટીસ્પૂન મીઠું અને બિલકુલ થોડું કમથું 1/4 ટીસ્પૂન જેટલું મરચું એડ કરવાનું, જેથી તેનો કલર લાલાશ પડતો આવી જાય. અહીંયા આપણે કલર એડ નથી કરવાનો. તો આંબલીની ખાટી મીઠી ચટણી તૈયાર થઈ રહી છે, તેને આપણે ઉકળવા દઈએ. તો જો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે ઉકળી ગઈ છે અને તેની થિકનેસ પણ તમે જોઈ શકો છો. જો અહીંયા આપણે કોર્નફ્લોર એડ કરવાની બિલકુલ જરૂર નહીં પડે. જો પાતળી હોય તો કોર્નફ્લોર એડ કરવો પડે. અહીંયા લસણની ચટણી બનાવવા માટે 6 કળી લસણ લઈ લીધું, હાફ ટીસ્પૂન જેટલું મીઠું અને એક ટીસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું અને 1/4 ટીસ્પૂન જેટલું સંચર પાવડર એડ કરી અને 1/4 કપ જેટલું પાણી એડ કરી અને લસણની ચટણી બનાવીને તૈયાર કરી દઈશું. તો લસણની ચટણી જો બનીને તૈયાર થઈ ગઈ છે, તમારે આને લાંબો સમય સુધી રાખવી હોય તો તમારે તેને થોડા 1 ટેબલ સ્પૂન તેલની અંદર સાતળી લેવાની, જેથી લસણનો કાચો ફ્લેવર જતો રહેશે તો તે લાંબા સમય સુધી સારી રહેશે. અહીંયા દાબેલી બનાવવા માટે મસાલો તૈયાર કરી લઈએ બટાકાનો. તો 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું, હાફ ટીસ્પૂન જેટલી જીરું એડ કર્યું અને જે આંબલીની ખાટી મીઠી ચટણી બનાવી હતી 2 ચમચા જેટલી તે ચટણી એડ કરી દેવાની, હાફ કપ જેટલું પાણી એડ કરી દેવાનું અને 3 ટેબલ સ્પૂન દાબેલી મસાલો એડ કરવાનો. અને દાબેલીની રેસીપી જો તમને ગમે તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને તમે આ સાઈઝના 4 બટાકા મીડિયમ સાઈઝના એટલે 400 ગ્રામ બટાકા અહીંયા બાફીને તૈયાર કર્યા છે, જેને હાથેથી ક્રશ કરીને મિક્સ કરી દઈશું. આ રીતે મિક્સ કરી દેવાનું અને પછી આપણે પાવભાજી મેસરથી પણ તમે તેને મિક્સ કરી શકશો, જેથી એકદમ આપણે તેને પેસ્ટ જેવું બનાવી દેવાનું છે. અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. તો અહીંયા જો આ રીતનું ઝીણું પાવભાજી જે મેસર આવે તેનાથી મેશ કરી દીધું હતું અને એકદમ ઝીણા બટાકા આ રીતે બનાવીને તૈયાર કરી દીધા. અહીંયા મસાલો દાબેલી બનાવવા માટે બટાકાનો મસાલો તૈયાર થઈ ગયો છે, તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ. તો થોડો જ મસાલો અહીંયા મેં કાઢ્યો છે, થોડો કડિયાની અંદર જ રવા દીધો છે. તો તેની ઉપર આપણે તેને સરખું કરી અને બહાર લરી પર જે રીતે શણગારેલું હોય છે તે રીતે અહીંયા આપણે ઝીણી સેવ, ધાણા, ડુંગળી અને મસાલા સેવની સાથે તેને ગાર્નિશ કરી દઈશું. અહીંયા દાડમ હોય તમારી પાસે તો દાડમ પણ તમે એડ કરી શકો છો. તો જો આ રીતે તો અહીંયા આપણે દાબેલી ખાવા માટેની લહેરી આપણી અહીંયા સજી ગઈ છે ઘરના માટે. તો બન લઈ અને આપણે 2 સાઈડથી આ રીતે કટ લગાવી દઈશું. ક્રોસમાં કટ લગાવવાનો અને 2 સાઈડ બંધ રાખીશું. તેમાં આપણે લસણની ચટણી એડ કરી દઈશું. તમારે તીખાશ જોવે ને તે રીતે લસણની ચટણી એડ કરવાની અને તેની અંદર બટાકાનો મસાલો એડ કરી દઈશું. જો તમે જોઈ શકો છો કે બટાકાનો જે મસાલો છે ને બહારના જેવો જ બોલવા ખાતર નથી બોલતી. એકવાર તમે આ રેસીપી ટ્રાય કરી જોજો તો તમે ક્યારે પણ બહારથી દાબેલી નહીં ખાવ, તેટલી ટેસ્ટી દાબેલી ઘરે જ બનીને તૈયાર થઈ જાય છે. અને અહીંયા મેં દાબેલીનો મસાલો છે એ રેડીમેડ જ લાવી છું, ઘરે નથી બનાવ્યો. તો બટાકાનો મસાલો સારી રીતે બનમાં દબાવીને ભરી દેવાનો. ત્યાર પછી ડુંગળી, મસાલા, સિંગ ની સાથે એકદમ સરસ રીતે આપણે તેને ગાર્નિશ કરી દઈશું, જે રીતે બહાર મળતી હોય તે જ રીતે. તો જો તમે જોઈ શકો છો કે આપણી દાબેલી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે તેને શેકવા માટે આપણે રાખી દઈશું. થોડું આ રીતે પ્રેસ કરી દેજો એટલે બહાર તે પડી ના જાય.
તો અહીંયા જો લોઢી પર મેં પહેલા જ ડુંગળી વગરની દાબેલી શેકી હતી, એટલે તેલવાળી જ લોઢી છે તેની અંદર આપણે ડુંગળી વાળી દાબેલી જે ડુંગળી વાળી દાબેલી છે તે શેકી લઈએ. જે માવો મેં રવા દીધો હતો તે ડુંગળી વગરનો હતો થોડો, અને અહીંયા બટરની સાથે આપણે તેને શેકી લઈશું. ઉલટ પુલટ કરતા જઈએ અને એકદમ સરસ રીતે તેને શેકીને તૈયાર કરી દઈશું દાબેલી. તો અહીંયા તમે તેનો લુક જોઈ શકો છો, અને ખાવામાં પણ તેટલી જ ટેસ્ટી બનીને તૈયાર થઈ છે. તો બાળકોને જો તમે આ રીતે ઘરે જ બનાવીને આપી શકો છો, એમ પણ ઉનાળામાં બટાકા બહાર ના ઉતરી ગયા હોય એવું થયું હોય, એના કરતા આપણે ઘરે જ બનાવીને સરસ એકદમ ફ્રેશ દાબેલી. થેન્ક યુ ફોર વોચિંગ.